શ્રી ઉમિયા પરિવાર સુરત દ્વારા જીયા બુડિયા ઉમા શૈક્ષણિક ધામ ખાતે જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે સંસ્થાની રજત જયંતિનો ગૌરવ મહોત્સવનું પણ આયોજન કરાયું હતું, જેમાં 50,000 લોકોની હાજરીમાં ભવ્ય શિવ પૂજન કરવામાં આવ્યું છે। સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની રજત જયંતિ ઉજવણી જીયા બુડિયા ખાતે આવેલા ઉમા શૈક્ષણિક ધામમાં શિવ પૂજાની સાથે કરવામાં આવી હતી। આ ગૌરવ મહોત્સવ બપોરે 3 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી શિવ પૂજાની સાથે સમાપ્ત કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક ઉદ્દેશની સાથે સરકાર દ્વારા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતને 49,000 સ્ક્વેર મીટરની જમીન ફાળવવામાં આવી હતી। આમાં શૈક્ષણિક ધામમાં જીએસઈબી, સીબીએસઈ બોર્ડ, યુપીએસસી, જીપીએસસી સ્કિલ ડેવલપમેન્ટ માટે સેન્ટર બનાવવામાં આવશે, જેનું ભૂમિપૂજન આવનાર દિવસોમાં કરવામાં આવશે। શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતના મંત્રી રાજુભાઈ પટેલ, પ્રમુખ જસુભાઈ બોમ્બેવાલા, ઉપપ્રમુખ જસવંતભાઈ વાસુદેવ અને મુખ્ય કન્વીનર જતીન પટેલના નેજા હેઠળ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઉમિયા શૈક્ષણિક ધામના પ્રાંગણમાં ભવ્ય શિવ પૂજનને સાથે ભવ્ય 10,000 લોકોની સાથે શોભાયાત્રા બામરોલી ઉમિયા ખાત ધામથી નીકળીને જીયા બુડિયા ઉમિયા શૈક્ષણિક ધામ સુધી પહોંચશે। તે ઉપરાંત રાત્રે 8 વાગે 50,000 લોકોની હાજરીમાં મહાઆરતી યોજાઈ હતી। ત્યાર પછી 9 કલાકે લોક ડાયરો, જેમાં ભદ્રેશ દવે, સંગીતા લાબડિયા, મહેશ ગઢવી હાજર રહેવા પામ્યા હતા। તમામ ભવ્ય ગૌરવ મહોત્સવમાં 30,000થી વધુ લોકો જોડાવા પામ્યા છે। મારું નામ જસવંતભાઈ ડી પટેલ, બોમ્બેવાલા ઉમિયા પરિવાર પ્રમુખ શ્રી। આજે જે સવારથી પ્રોગ્રામ થયા છે, બપોરે 3 વાગ્યાથી તે અમારી ભવ્યથી ભવ્ય અમારી રેલીનું આયોજન હતું અમીરાથી પિયુષ ચોકડી સુધી। એ પછી અમારો અહીંયા 3 થી 7 પ્રોગ્રામ અમારો વિવિધ સમાજોના અમારા કૃતિઓ રજૂ કરી હતી અને અમારો 7 વાગે 7:30નો 8નો ટાઈમ છે। અમારી મહાઆરતીનું આયોજન છે। ભવ્યથી ભવ્ય અમારું આતશબાજી થશે અને 9 થી 12 સુધીનો અમારો પ્રોગ્રામ ડાયરાનો અમે લોકો આયોજન કરેલું છે। શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ત્રિવેણી સંગમ મહોત્સવ અને રજત જયંતિ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।